હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. તો બધાની હારી પટનો વરસાદ પડ્યો છે. અમારે ચાલુ જ છે તડકો વરસાદ ને બધું એવું ચાલુ છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. તો હાલો બધા નાસ્તો કરવા સવારમાં. જો મમ્મી આપણે ચા બનાવી દીધો હોય તો આપણે ચા ને શક્કરપારા ખાઈ લઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. તો હાલો બધા નાસ્તો કરવા. હા તો આપણે તો એને કોપર શક્કરપારા ને કઈક ભૂકો નાસ્તો ઈ આલે. હમણાં તો કેદુનો હે ને લોચો નથી ખાતો, નકર હે ને લોચો થોડાક દેજો 2-3 દી આલે શક્કરપારા ને એવું, પછી પાછું એને કઈક લોચો ને એવું ખાવા જોઈએ. થોડાક દી ને અંદરથી એવું થાય કઈક નાસ્તો કરી લે. ને મમ્મી તમને શક્કરપારા ને એવું ન ભાવે સવારમાં કા? ખાવામાં મને તો ભાવે જ નહીં, હું તો એને ભાખરી જ ખાઉં. હા, મમ્મી ને પપ્પા ને ફી ખવારમાં હે ને ભાખરી ને ચા જ જોઈએ, બીજું કાંઈ નહીં. શક્કરપારા નહીં, કાંઈ પણ સૂકો નાસ્તો પડ્યો ને એક કઈ વસ્તુ નું હાલ, ફિક્સ ભાખરી ને ચા. આપણે તો હે ને હુડકા બોલે થોડાક દે કાંઈક 2-3 દી કઈક વસ્તુ ખાઈ લઈને એવું કઈ માખણીયા ખાતા ને તો 2 દી પછી શક્કરપારા ખાવાની ઈચ્છા થાય, પછી 2 દી પછી ટોસ્ટ ખાવાની ઈચ્છા થાય, પછી 2 દી પછી લોચો તો હોય જ. હમણાં તો ઘણા ટાઈમથી લોચો નથી. ને હમણાં જન્માષ્ટમીમાં રેલીમાં ગયા ને ત્યારે એવું કેટલું કંટ્રોલ કર્યું ખબર? આમ રેલીમાં જતા હતા ને તો આમ બધા પાઉં બટેકા ની બધા ખાતા હતા, તોય કંટ્રોલ કર્યું પાઉં બટેકા ને લોચો ખાવામાં. કીધું ભાગ આગળ આ વખતે નથી ખાવો રેલીમાં. જો અમને તો હે ને બેટા એવું ભાવે ને એક સમય ચાન ભાખરી હવારમાં સિરાવી જ લઈ અને માથે ઘીનો લોંદો. તમારે તો હાલે ઘી ની, અમારી વાત કરી. હાલો નાસ્તો કરી લઈ. હાલો બધા નાસ્તો કરવા શક્કરપારા ને ચાનો. તો બે હાહુ હમણાં ગયા તા માર્કેટમાં કાપડ ગોતવા. એક કાપડ ગોતે 2 દીથી ખુશી ને બે હાહુ કઈક કાપડ ખબર નથી કેનું કાપડ કીધું નથી હજી મને, પણ ગોતે હે. બે હાવો કાપડ ગોતવા જાય પણ હવે મળતું નથી. આઈ જઈ ન મળ્યું. અમાર જોઈએ ઈ નથી મળતું. હે કાંઈ વાંધો નહીં. હવે હે ને ખુશીને લઈને જઈશ બહાર હાંજે ટાણે, એટલે પછી મળી જાય કાપડ બાપડ કઈક બીજી દુકાને બજારમાં કઈક મળી જાય. જે ટાઈપનું જોઈએ ને કેતી નથી સ્પેસિફિક હજી મને કે હું સારું છે, વળી મને ખબર પડી જાય એવું સિક્રેટ નહીં કોઈ છે. અમારે જોઈને એવું નથી જોડતું. ઓકે, બે હાવની ચોઈસ જરાક આમ ઓલી હોય ને, બે હાવ જાય એટલે બે કચકચણે. તો હું ખરીદીમાં હે ને હું જાઉં ને આયરે એટલે જલ્દી ખરીદી થઈ જાય કે હાડીની કે ગમે તે વસ્તુની. હું કહેતો હોય હાલો જલ્દી હવે ચોઈસ કરો ને, જે લેવી હોય લેવાની હોય તો લઈ લ્યો, નકર કાંઈ નીકળી બીજે જ. એટલે જ કરતા હે ને બે હાવ બહુ લપ કરે ખરીદીમાં, મને ખબર હે. પણ આ જો બાયુને આરજ લાગે હે અમે જઈને તો એક જણે આયરે જવું પડે. હા, અમે રાત પાડી દે હેંજા, પછી આરામથી પાછી ઘર આવીને એહીને પછી આરામથી બે હાવો બનાવી. કાંઈ વાંધો ના. હાલો હાંજે હું જઈશ એની આયરે એટલે મળી જાય, કાંઈક ગોતી આવીશ બજારમાંથી. તો બજારમાં ક્યાં કેવી માર્કેટ ભરાતી હોય ને અહીંયા મળી જાય તો થઈ જાય બેટા. એ તો કાંઈ નક્કી નહીં. આપણે કાપડની માર્કેટ આપણે જ હારે મારી ભરાય. અસલ પણ અમારે જોઈએ ને ઈ નથી. કાંઈ મળી જશે ગોતી આવી દઈશ. હા તો વાંધો નહીં બેટા. બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન બધાયને. હા, આજનો સુવિચાર કહી દો. બધાય કોમેન્ટ કરે દીદી હમણાં સુવિચાર ભૂલી જાઓ. ના સોરી યાર, ભૂલાઈ જાય હે. તહેવાર ફેસ્ટિવલ હતો ને એના લીધે. હા, આજનો સુવિચાર હે કે જ્યારે તમે બીજાનું ઢાંકતા શીખશો ને ત્યારે જ ભગવાન તમારું ઢાંકશે, નકર તમારું ચત્તું થાય છે. અરે વાહ. ને ઓબ્વિયસલી બી ફિક્સ છે કે તમે બીજાની ઉઘાડી કરો ને તો તમારી ઉઘાડી થવાની જ છે ઓટોમેટિકલી. એક્ઝામ્પલ હે કે છોકરો મેં કાલે હે ને વસ્તુ જોઈતી, મેન મમ્મીએ બેય જોઈતી, એટલે મેં યાદ રાખી કે હું આજે કહીશ જ એમ કે કોઈ પણ છોકરો હોય, રિલેટિવ હોય કે પાડોશી હોય કે કોઈ પણ હોય, એમ ખબર હે આપણને કે 12માં ફેલ થયો હે, બરાબર ખબર હે, છતાંય ને આપણે ફોન કરીને પૂછશે હાલો પેડા તો મોકલાવો હવે, એટલે સામેથી આપણે સાંભળવું હોય કે એકમાં થોડોક નપાસ થઈ ગયો એમ. તો આ વસ્તુ તમે હાથે કરીને એની ઉઘાડી કરો, તમને ખબર હે એમ, એટલા માટે. એક્ઝામ્પલ તરીકે કઈક રખાલતા હોય કે કોકની વહુ વહી ગઈ હોય તો ડોસી એવું કરે ખબર ચાય ત્યાં બેહવા જાય, ઓમ કોઈ દી ન જાય. આ રિયાલિટી હે. ચાય ત્યાં જાય બેસવા અને જઈને પછી બહુ કેમ ગઈ પછી ઓલા કે આમ ને નામ હતું ને એટલે ત્યારે આમને હે ને આમ તેમ બધાને મજા આવે. ઈ બધાને મજા આવે. પોતાની ઉઘાડી ખાઈ ત્યારે કઈ છે ભગવાન છાબડું ઢાંકે નથી રહેતું ને આમ નથી રહેતું ને, તો ઓબ્વિયસલી થવાની જ. હંમેશા હે ને એવી વસ્તુ સ્પ્રેડ કરો. સારી વાત કેમ કોઈ નથી કહેતું એમ
ઈ મેં વાંચ્યું હતું, એક દીદી હતા ઈ કહેતા હતા કે તમે એવી વાત હશે ને તો બધાને કહીશો ઓલા બહુ હોય ગઈ ખબર હે ને, આખા ગામમાં એ વાતું થાય છે, પણ કોક હાહુ હંપીને રહેતા હશે કે કોક ઈ હશે ને તો ઈ 4 જણા નહીં કયો કે જો આ હાહુ કેવા આવા હંપીને રહે, કે આ હસબન્ડ વાઈફ જો આ ફેમિલી કેવું હે. હારી વાત કોઈ દી હે ને સ્પ્રેડ નથી થતી, જે લગીન હારી વાત સ્પ્રેડ નહીં થાય ને ત્યાં લગીન વયલા કરશે. હા ના બાઈ તો ભાઈ કળિયુગ છે એટલે એટલું જ રહેવાનું છે. એટલું તો રહેવાનું છે. હંમેશા હે ને હારી વાત સ્પ્રેડ કરો કે કોકનો 12માં કોકને હારા ટકા આવ્યા છે ને તો ઈ તમે કહેવા નહીં, પણ નપાસ થયો હશે ને તો બધાય કહેવા જઈશે કે આનો છોકરો હે ફોન કરીને કહે છે. હું તો એને ખુશી રોજ બધું એવું જોતી હોય. આ મને તો એવું જોવાનું બધું બહુ શોખ. હા એ અત્યારે એવું જ છે ખુશી બધી. કાલે મેં આ જોયું અને પછી એટલે આપણું ચતું થાય અને હરેક ઘરમાં છે ને એવી તો વસ્તુ હોય જ કે આપણા ઘરની હોય. એ તો કોકવાર તો બધાને બધી વસ્તુ સારું ઓલવેઝ બધાના ઘરમાં બધું સારું ન થાય. તમને ખબર હે કે અહીંયા આપણે આ વસ્તુ મને ખબર હે કે ભાઈ આનું આ થયું હે તો આપણે હાથે કરી છે ને એના દુઃખમાં જખમ નાખવા ન જવાય, એટલી ખબર પડે આપણને, બરોબર? લાગેલા પર મીઠું ન નખાય. હા આ કામ એવું ના જવું છે તો ભગવાન આપણું ઈ ક્યારેક ઓલું વિચારે. હા અને બધાને થેન્ક યુ કે તમે અમે આપણી રીલ્સ ને બધો કેટલો બધો પ્રેમ આપ્યો ને આપણે જે વ્લોગ ની વાત કરી ને બધાને બહુ ગઈ ને બધાય બહુ ઓલું કહ્યું સપોર્ટ આપ્યો. થેન્ક યુ બધાને. હા અને બધાય કીધું સરસ વિચાર, સારા વિચાર છે, આવરીથી પોઝિટિવિટી સ્પ્રેડ થાય અને આ વિડિયો થી થોડા ઘણા લોકો સમજી જાય તો એ બહુ એમ આપ બધા માટે સાચી વાત છે. શ્યોરલી આમાં એવું હોય કે જો 99% ની વસ્તુ ગમે પણ જે લોકો ભેદભાવ કરતા હોય ને ઈ લોકો નો ગમે. સાચી વાત. ઈ લોકો નો ગમે. મેં શું વિચાર્યું કે ઈ લોકોને નથી ગમતું ને ઈ લોકોને જ મારે બતાવવું છે કે આ વસ્તુ ખોટી છે એમ. ઈ બરોબર જ છે. જે હે ઈ બધું આપણે રિયલ માં જ કીધું છે. એમાં હોય કેવા હકીકત છે, હકીકત કીધી છે એમ ને. હકીકત જ છે ને. હાઈતમ કરતા હતા, હાઈતમ વહી ગઈ ને બધું વધી પડ્યું છે. ઈ તો એવું જોઈએ ખુશી ને જોઈએ કે સૌથી વધારે ને ઓગસ્ટ મહિનો એને ફાસ્ટ જઈશે. ફાસ્ટ વયો ગયો ખબર જ તો પડી બોલ. લે મોબાઈલ મારો આડો ઠીક ખબર ન પડી મને એવરીથી મહિનો કેમ પડી ગયો ખબર ન પડી. હું ખુશી કહેતો હતો ખુશી બધાય મહિના એને એમ લાગે ઘર કોક વાર અમુક મહિના એમ લાગે કે આ મહિનો એને થોડો વધારે જાતો નથી, પણ ઓગસ્ટ મહિનો એવો એકેય વાર નહીં લાગે. ઓગસ્ટ મહિનો તો જેવો સ્ટાર્ટ થયો ને કેવો વહી જાય ને ખબર કેમ કે કેટલા ફેસ્ટિવલ આવે વારે કરીએ ફેસ્ટિવલ આવ્યા જ કરતા હોય એટલે એમાં બિઝી રહી ને ભાઈ પાછા હાઈતમ આઈટમ એવા તહેવાર હોય ને તો રસોઈ બનાવવાની, રસોઈની પ્રિપેરેશન કરવાની બધી વસ્તુ પડી છે. લાડવા હા કેટલાય દી હાલે કાય બે દી થોડું પતે હાઈતમ આઈટમ એક હે આ એક ઓલું મિથ્યા હે એમ કે આપણે ન ખાવ હોય ને તો આપણે હાઈતમ આવે ને તો બનાવવાનો બળબડિયો હોય જ હરેક ને હોય. હાલો બનાવી નાખી. આપણી સંસ્કૃતિ આપણે પહેલાથી ઓલું હે તો આપણે ઈ ઓલું તો કરવું પડે તો જ મજા આવે. હાઈતમ બે દી ની જોઈ ખાય ને બે દી કોઈ કારણ કે ફેસ્ટિવલ બીજી હોય ને તો બહુ ખાવાનું એવું હોય. આ બધા હાઈતમ આઈટમ ની બધે દેવા ને પેલો કેટલા ટાઈમ થી હમણાં આવતા મહિના હાઈતમ આઈટમ આવી જશે, હમણાં હાઈતમ આઈટમ આવી જશે એવી રીતે કરતા હવે આ બધું ખાયા કરશો. હવે કરો આખો મહિનો હજી મહિનો હાલે 10 દી હાલે 15 દી હાલે કઈ નક્કી નહીં. હા બાકી બનાવવું જોઈએ એમ થાય. આવું તો પડે જ ને. બે સાસુ આવ જો તમે હું ગઈકાલે કહેતો હતો ને વોશિંગ મશીન માં બૂટ નાખી દઉં બધાની કોમેન્ટ આવી અમે નાખી બધાય નાખે પણ બૂટ કેવા થઈ જાય તમે અસલ ચોખ્ખા થઈ જાય બધાય એમ જ કીધું. તમે ખાલી ઓલામ નાખી શકો શેમાં કેમાં સ્પિન કરી શકો એમ. સ્પિન નહીં ધોવે બૂટ ધોવે બહુ ખરાબ થઈ ગયા હોય ને તો તમારે એને શું હોય કે એક આછી થેલીમાં ગમે તેમાં ભરીને નાખી દેવાના એટલે તમારા બૂટ એમનેમ હારા થઈ જાય. સુથારા નીકળી જાય. કાઈ નો નીકળે જો બધાય કયો કોમેન્ટ તમે જે બૂટ પહેરો ને ઈ બૂટ નો હાલે એમાં. ઈ તો રામે ઈ ખબર નથી. એમાં જે ઓલા એકદમ પોચા આવે ને ઈ બૂટ હાલે. તમે જે પહેરો ને તો તમારા બૂટમાં તિરાડ ઉપાડી દઈશ. પેપર ટ્રાય કરો. ના મારે એવો ટ્રાય ન હું બૂટ પલારું જ નહીં મારે બૂટ બગડે નહીં હું હાથેથી જઈને એકદમ મસ્ત ક્લીન કરું. ખાલી એક વાત જ હું તમને કોમન કહું બરોબર. તમે બૂટ ધોવો હો બૂટ ધોવાનું કયો મને અંદર પાણી નાખો ને કયો હો ના હું નથી નાખો કે તો મારે સ્પંજ ખરાબ થઈ જાય તો વોશિંગ મશીન લેવું પડે. ઓકે હાલો તમે બે હાવો હોય આપણું નહીં હાલે. એક કોમેન્ટ હતી કે બૂટ તમારા ભીના હોય ને હા તો એમાં તમે પેપર વિટાડી મૂકી દો એટલે પેપર ચૂસી લે પાણી. હા ઈ હતી કોમેન્ટ ઈ હતી બધાએ સજેશન કર્યું ઘણું બધું કર્યું. જે રીતે આશીષની એક્સપેક્ટેશન છે ને બૂટમાં એ રીતે વોશિંગ મશીનમાં નથી આવતી. આશીષ કેવું કરે ખુશી આ બૂટ ધોઈ દે ને એમ
તો એટલે ધોઈ દે મીન્સ ઉપરથી બધું ક્લિયર કરીને ઉપરથી 4-5 પોતેથી ઓલાથી ને એકદમ ડ્રાય કરીને ને ઈ રીતે ધોવાનું, અંદર પાણી ટીપું ન જાવું જોઈએ. હા. તો વોશિંગ મશીનમાં કઈ રીતે આ માગણ પડે? કાંઈ વાંધો નહીં. હાલો બૂટની કહાની આ પતાવી દે. બૂટને કાંઈ વાંધો નહીં. આપણા બૂટ જેવા હે ને એવા ને એવા હે, સારા હે. હું મારી રીતે સાફ કરી નાખું, ખુશી મને સાફ કરી દે, બરાબર હાલ્યા કરે ને. ખુશી એક કોમેન્ટ એને આપણે ડિફરન્ટ હતી, બધી કોમેન્ટ હતી ને એમાંથી એક ડિફરન્ટ હતી ને એમનો પર્સપેક્ટિવ હોય એમને રજૂ કર્યો હતો કે આપણે જે વાત કરી ને કે દીકરા અને દીકરીનો ભેદભાવ કે એમને એમ કીધું કે દીકરો અને દીકરીમાં કોઈને ભેદભાવ ન જોતો હોય, પણ એવું હોય કે ઘણા મા બાપને એવું હોય કે દીકરી હારે જઈશે ને પછી એમને એમ કે દીકરી હારે જઈશે પછી અહીંયા દીકરીને બહુ દુઃખ પડે, એના લીધે બધા એમ કે દીકરાનું વધારે કરે કે દીકરીને દુઃખ તો ન વેડવે. એમને એમની જ કહાની કીધી કે હું હારે ગઈ પણ મને હે ને હજી બધું મારે હે ને મા બાપના ઘરેથી બધું લઈ જવું પડે છે એમ. તો ઈ એમનો પર્સપેક્ટિવ હતો. એના માટે હું કેવું તો પેલા વાત તો અમે જે કહેતા હતા ને ઈ એના માટે હતું જ નહીં. અમે જે કેના માટે કહેતા હતા કે જ્યારે વહુ પ્રેગ્નન્ટ હોય ને ત્યારે હે ને બધાયનું એક જ હોય, તાર દીકરો જ આવવો જોઈએ, હા. દીકરી આવવી જ ન જોઈએ. હવે દીકરો આવે કે દીકરી આવે ઈ તમારા હાથમાં નથી કે અમારા હાથમાં નથી, બરોબર આ હે? ઈ તો ભગવાન અને એના નાખવાય. લીધે શું હોય ગર્ભપાતનું વધી ગયું છે. હા. અને ગર્ભપાત કરવું ને ઈ હાવ એટલે હાવ મોટામાં મોટું પાપ. છે, બરોબર? હમ. તો ઈ અમારું ઈ જ કેવું હતું કે દીકરો આવે કે દીકરી આવે તો ભગવાન ઉપર હે. અને ને દુઃખ વેઠવાની જો વાત રહી આશીષ, હા, એમ? ને એમાં એનો આન્સર હું આપું કે આપણે હે ને આપણી દીકરી કે ગમે તે હોય ને એને ઇન્ડિપેન્ડન્ટ બનાવવી જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ એટલે એ એટલી ઓલી કેપેબલ બનાવવી જોઈએ કે એના હાથેથી એના એકલાએ ગમે તે વસ્તુ કરી શકવી જોઈએ. કરી આપવી હા, જોઈએ, હા. ને એક વસ્તુ એક પર્સપેક્ટિવ સાઈડ ઉપર મૂકી દેવો જોઈએ કે જ્યારે દીકરી સાસરે જાય ને દીકરીને દુઃખ પડે ને આપણે જો એના માટે કાંઈ ન કરી શકતા હોય ને ત્યારે એક મોટો પર્સપેક્ટિવ ઈ આવે કે લોકો શું કહેશે. ઈ લોકો વિચારવાનું ઈ થાય. સાઈડ પર મૂકીને આપણે હે ને આપણી દીકરી હારે ઊભું રહેવું જોઈએ. લોકો તો કહેવાના જ, લોકોનું કામ એ તમે કહેવાનું. લોકોનું વિચારો ને તો તમે ક્યાંય આગળ ન નીકળી શકો, પહેલી વાત તો. આપણે આપણી ફેમિલી હારે ઓલવેઝ ઊભું રહેવું જોઈએ. આખું ગમે તેવા તમે ઓલા ખિલાફ હશે ને પણ જો ફેમિલી એને ઓલું હશે ને તો કાંઈ હિંમત નહીં હાલે એની. પણ ફેમિલી એની આવી રહી છે ને કોઈ પણ લેડીઝની વાત નહીં, કોઈ પણ જેન્ટ્સ છે, લેડીઝ છે, કોઈ પણ એમ. કોઈ પણ પર્સનની આવી રહી જો એનું ફેમિલી ઊભું હશે ને તો એને ઓટોમેટિકલી હિંમત આવી જશે. પણ ફેમિલી એના બીકથી ઘણી વાર હે ને ન ઊભા રહીએ કે હે ને બધે અમારા સમાજમાં અમારા લોકો અમારા બીજા બધા શું કહે છે ઈ બહુ બધા વિચારે. પણ એમાં ઈ મેં શું વિચારવું અને જોઈએ? હું એમ કહું દીકરા, હા. દીકરીને તમે એવી હોશિયાર બનાવો એને જીવનમાં પગભર થઈ ઊભી જ રહેવી જોઈએ. દુઃખ એવી જ પડે. બનાવો. હમ દુઃખ હા. પડે, હરેકને પડે. પડે. કોને દુઃખ નથી પડ્યું? હમ કોઈને એવું નથી કે જેને દુઃખ નથી પડ્યું એવું, બરોબર? બરોબર. હરેકને દુઃખ પડે. ભગવાનને દુઃખ પડ્યું તું, એમ? એ બધાને 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 દુઃખ પડ્યું તું. ઓલ મીરાબાઈને દુઃખ પડ્યું તું. બધાને એ બધાને વાત દુઃખ આપણે પડ્યું તું, એમ? કેપેબલ રહીને આપણે આપણી પોતાની જે ઇન્ડિપેન્ડન્ટ રહીએ લેડીઝની વાત કરીએ લેડીઝની એ વસ્તુ વધારે પડતું હોય ખુશી. જેન્ટ્સને હોય પણ એમાં હોય કે લેડીઝ બીજે સાસરે બીજે જાય બીજા ઘરમાં જાય તો અહીંયા વધારે ઘણીવાર દુઃખ પડતું હોય તો અહીંયા હોય પછી ઈ બીકે રહી જાય કે બસ મારા મમ્મી પપ્પાને લોકો શું કહેશે હા, મારે ઈ લોકો વસ્તુ- શું કે લોકોનું તો કામ છે. લોકોનું તમે કામ. સારું કરશો તોય લોકો કહેશે ને ખરાબ ખરાબ કરશો કરશો તોય તોય લોકો કહેશે. કહેશે. કાંઈ નહીં કરો તોય લોકો કહેશે, કાંઈ નથી કરતા ને કરશો તોય કહેશે કરે છે. હા કઈ ખોટું લોકો- કરીને કરે છે એમ કહેશે તો લોકોનું જિંદગીમાં કોઈ દિવસ વિચારવાનું નહીં. આપણે પહેલી આપણું વાત. ફેમિલી આપણે આપણી ઓલાનું એટલું જ આપણને વિચારવાનું દુઃખ ગમે ત્યાં પડતું હોય આપણે આપણું એનું સ્ટેન્ડ લેવાનું. સ્ટેન્ડ લઈ લેવાનું. હમ કોઈ માણસ ઉપર નિર્ભર નહીં રહેવાનું કે હવે હું મારી અહીંયા હારે આવી હું તો હવે અહીંયા મને કદાચ મારી કુટીને ગમે એવી રાખે તો હું અહીંયા જ રહીશ કારણ કે મને હું બીજે જઈશ તો સમાજ શું કહેશે? ના ના આપણે એક થોડા છીએ એવા, આખી દુનિયા દુનિયા છે. હે, હા, નથી? બરોબર. અને બીજી વસ્તુ મારે એમાં વિશે ઈ કેવી છે હમ. તમારી વાત જે તમે કરી ને વસ્તુ તમે સાચી કરીને સારું થયું તમે કીધું તો હા. શું પાંચ માણસને થોડીક હજી સ્પ્રેડ Spread થાય થાય વાત. કે તમે એમ કહો કે દીકરીને દુઃખ પડે હમ. તો આપણે જોઈ ન કે તો સેમ ઈ જ છે જો દીકરાને દુઃખ પડે તો વહુ એવી આવી હોય હા. હેરાન કરીને આખી જિંદગી બિચારા ડોસીને મારી નાખે આમને હા. ખાવા પીવા નો આપે અમે તો રૂબરૂ જોયું મમ્મી તમે જોયું એની વાત હું પટી જાઉં પાણી નો આપે હમ પાણી પીવું હોય ને જ્યારે ડોસી માને ત્યારે વહુ ઈ પાણી નો આપે ત્યારે દીકરો એટલો પીલાતો હોય દીકરાનું હાલે નહીં પાછી હોય બરોબર તો ઈ દુખે ઈ જ છે ને તો ઈ બે દુઃખ perspective જોવું. હરખા જ બે છે. હરખા જ છે બે સિક્કાની બાજુ જ છે એક ઓલી ને એક અને ઓલી. જ્યારે પછી ઈ દીકરાને છેલ્લે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે તો એનાથી મોટું દુઃખ હવે બીજું હું જોઈ શકો ઈ દીકરાને નો ગમતું હોય ને
માને તો ઓબ્વિયસલી નો જ ગમતું હોય બોલો એવું હોય આ તો. આપણે ઘણી કહાની વાત સૌથી વસ્તુ હા ખબર બેટર પર્સન બનાવવા આપણે આપણા દીકરો હોય કે દીકરી હોય એને બેટર પર્સન બનાવવા એમ એટલું ફ્યુચરમાં નહીં વિચારી લેવાનું કે અત્યારથી જ કે મારે દીકરો જોઈએ કારણ કે દીકરી આવશે તો એને હારે દુઃખ પડશે ને એવું બધું અત્યારથી વિચારવાની જરૂર નથી જે સિચ્યુએશન આવતી જાય એની સામે સામનો કરતો જવાનો મારું તો એક જ છે ઓલું કારણ કે ખબર જ નથી ને બરોબર અને એની બેટર એકદમ બેટર હારું મળી જાય એને બરોબર દીકરીને તો કેટલું અને સુખેથી એ મજાની રહેતી હોય તો મા બાપ કેવા હરખાઈ જિંદગી એમને નીકળી જાય કોઈની જરૂર નથી અરે ઘણા બીજી કોમેન્ટ હોય અમે 5 બહેનો છે પણ અમારા મમ્મી પપ્પાએ કોઈ દી ભેદભાવ નહીં અમે બધાય અત્યારે ઓલા એકદમ ઓલું હે હેપી હીન બધી બધી હે કહું તો હું સમાજમાં બધું હે મેં તો બધી ઘણાય જો એવાય જોયા હે કે જે છોકરાના લગ્ન નથી થતા એના મમ્મી થી બિચારાથી આટલું કઈ હરીનો કટકોય નથી થતો અને બિલાઈ જીવે તો એ દુઃખ જ થયું ને દુઃખ થયું ને એમ દીકરાનું દુઃખ જ થયું ને એ આપણે જોવાનું જ ને કે મારા દીકરાને ઘર સંસાર નથી કાંઈ કે નથી કાંઈ ઓલું તો કઈ રીતે મારી રીબાઈ જિંદગી કાઢે ને કે કાંઈ એક છોકરી એવી મળી જાય મારા દીકરાને તો ઈ જ થયું સેમ ઈ જ છે બેયનું દુઃખ કોઈ માં દીકરાનું કે દીકરીનું કોઈ મા બાપ દુઃખ જોઈ ન કે જોઈ ન જો અહીંયા પપ્પાનું સૂટ હે ને તો પપ્પા નકરા દાંત જ કાઢે ગેમ રમવાનું બંધ કરો પણ પપ્પા તમે એ તો કોઈ શૂટ માં ગેમ રમે એમ નહીં આશીષ અત્યારે એવું હે હું વ્યુઅર્સ ને કહું કે અત્યારે હે ને પપ્પાને ખાલી મોઢું બગાડવાનું હે બેઠા બેઠા તો પપ્પા મોઢું નથી બગાડી એકતા હશે જ છે સાસ કરે આમ નીચે જોઈને કરે હાલો પપ્પા વન મોર થઈ જાહે બરાબર સિરિયસ થઈ જાઓ સ્ટાર્ટ અરે વાહ વાહ પરફેક્ટ વાટ મને લાગતું તું પપ્પા એને હસ્યાસ જ કરશે હો આશીષ ખુશીએ રસોઈની તૈયારી ચાલુ કરી દીધી એમને હા હો આજે રીંગણા બટેકાનું શાક હા ને રોટલા ને ભાખરી ને રોટલી બધું આઈ રે આપણે બધું હોય તો તમારે ભાખરી પપ્પાની રોટલી મારી ભાખરી અને મમ્મીનો રોટલો રોટલો મેં કીધું હાલો હવે શાક પહેલા વઘાર નાખું વઘાર અને નાખો પછી ભાખરીનો ને એનો લોટ બાંધું ને મમ્મી રોટલાનો કરે તો રસોઈ થઈ જાય સમજા ફટાફટ થઈ જાય પછી જમી લઈ હા એટલે જમી લે સમજા કામકાજ ચાલુ થઈ ગયું હે મોટા પાયે રિનોવેશન નું મોટા પાયે હું બોલ કાઢું બધા આ ભાઈ રહ્યા ને એ આપણો આખો રૂમ કરી દેવાના હે કા હા કેટલા રૂપિયા લઈશો મફત અરે લે આવું તો પહેલી વાર જોયા માણા અમે મફત જ સેવા આપીએ છીએ સેવામાં એમ ને સેવામાં તો બીજા બધા પછી કોમેન્ટ કરશે કે અમારે રૂમ ડેકોર કરવાનો છે એટલે થોડોક રિપેર કરવાનો છે તો આવજો આવા જવાનો ખર્ચો થાય ખાલી રિપેર નો તો કરી આપીએ તમે એવા પાકા હો ને આવા જાવ બધું વસ્તુ વાલી હોય ફ્લાઇટ લઈને જાય ખબર મજાક કરું મજાક જ હોય ને જો આ કિલ્લા રહ્યા એ બધે કાઢે હે કાલે આપણે જે ગેમ રમ્યા હતા ને મમ્મી એટલા એક્સાઇટેડ હતા ને કે કાલ જ કહેતા હતા કે હાલો પપ્પાને ઉઠાડીને ગેમ રમાડી પણ કાલ નો મેળ પડ્યો પણ મમ્મીએ પપ્પાને જ બેહારી દીધા જો કે હાલો આજ રમી આપણે ગેમ રમવા મારી આઈને મમ્મી એટલા એક્સાઇટેડ આ ગેમ રમવા માટે કે મમ્મી ને પપ્પા થી થાય એમ નથી થતું ઈ જોવાનું છે તો હાલો આજે ગેમ ચાલુ કરી હાલો, હાલો. પપ્પા તમે જોઈ લીધી હશે ગેમ વ્લોગ માં જોઈને ગેમ માં જોઈ હા આયા બિસ્કિટ રાખવાનું છે ખાવાનું છે બરાબર મમ્મી મમ્મી અરે હસવામાં જ જવાનું એ ચાલો એકદમ આમ થઈ જાવું ઓછો અહીંયા રાખો ને એટલે મેળ પડી જાહે ભલે ને વાર લાગે આપણે કેવું ઉતાવળ છે આસુ ને તો નહીં થાય ખુશી બિસ્કિટ આપી દઉં બધાયને બરોબર ચાલુ કરી હવે હાલો 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 બે માથા ઉપર રાખી દયો હાલો બે ના બિસ્કિટ માથા ઉપર મૂકી દીધા એ હાલો મમ્મી હરખું કરો બિસ્કિટ હાલો 3 2 1 સ્ટાર્ટ મજા આવશે મમ્મી ના ખાતા ભલવાઈ જાય પપ્પાને પડી ગયું એ રહ્યું ફરીથી આલે મમ્મી નો આવે જલ્દી આવ વરાવવાનું મજા મમ્મી ને એક્સપ્રેશન છે પપ્પા બે નો બે થાય એમ છે ઝાટકો મારીશ તો પડી જાય હો મમ્મી પપ્પા આમ 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 માથું કરી નાખો આડું એટલે આખે ઓલે નાકે ટેકે આવી જાય બિસ્કિટ હલાવો ગાલ આવ્યું પપ્પાને હલવાઈ ગયું બિસ્કિટ પપ્પા આઈ ના ખાતા ભલવાઈ ગયું મમ્મી ને આઈ ખલાવો મજા આવે મમ્મી કહેશે ખોટી ગેમ રમાઈ ગઈ પપ્પા શું કરે આ પપ્પા આવી ગયું નીચે આવી ગયું હા હારી હો
હા ઊંચું રાખજો હજી થોડોક ગાલ મમ્મી શું કરે ખેંચ આવી ગઈ પપ્પા કીપ ઇટ આડું કરી નાખો આ એમ કરી નાખો બસ હવે આવી જાય જો પપ્પાનું જારી છે અત્યારે એમ તો મમ્મીને વરવાયું હોય એમ કરતા પપ્પા આડું હા ઊંધું ઊંચું કરી નાખો ઊંચું હા એમ તારી મમ્મી મમ્મી ભાઈને બાજી મારી ગયા હો ભાઈ ઓરે રાખતો બહુ જબરું હતું ને પપ્પા હારી ટક્કર આપી પીટો મમ્મી વચ્ચે કેવું કર્યું જિંદગીમાં એવું કોઈ કામ નથી જે આપણે કરવા ધારીને તો નો થાય એવું બધુંય થઈ જાય ખુશી થાય એવું નથી આ ખાડા ગયા ને આ ગાળ આ હાલવાઈ જાય. હલવાઈ જાય. પપ્પા તમારું પહોંચવાયું તું હો. પહોંચવા આવ્યું હતું ને. એ પણ ખાલી ટાઈમિંગ ના લીધે મમ્મી જીતી ગયા ભાઈ હા, પપ્પાનું આયા છે તો પહોંચી ગયું તું જરા ખાઈ ગયા નથી ખબર પડી. મેં આમ કરી આવી ગયું મજા આવી મમ્મી જીતી ગયા ભાઈના મજા આવી તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ